હાથીને ને ઘોડાને કેટલો ફેર હોય? હાથી કેવડો હોય, ઘોડો કેવડો હોય, બરોબર. આ સરકાર ગધેડા જેવડી છે, પેલા સરકાર હતી હાથી જેવડી હતી. અને આ ખેડૂને છે ને એ સરકાર ગમે એટલી ખાય, સરકાર ખાય, બીજા ખાય, પણ તોય ખેડૂત ડબી જાય છે. પોતાની છે, પોતાની સરકાર છે, ગરીબોને નથી. ખેડૂતના હિતમાં કંઈ બોલ્યા જ નથી. મોડુભાઈ ધારાસભ્ય આવ્યા હતા, ખેડૂત હિતમાં કંઈ બોલ્યા નથી. ગરીબની નથી, આ શ્રીમતની છે, ઉદ્યોગપતિની છે. એટલે એ 100% એ દુઃખ તો થાય, પણ ઓલો દેખે, બાકી બીજું કોઈ દેખતું નથી. ઉપરવાળો દેખે છે. ખેડૂત માટે ઉપરવાળો એક જ આધાર છે, બાકી બીજો કોઈ આધાર જ નથી. ભાજપ સરકારે આધાર નથી. દુઃખી છો કાકા? અરે દુઃખી જ હોય ને, દુઃખી જ હોય ને. આજના તડકાના બેઠા છે, અમારી વાડી ખોદી નાખે છે. અમારે કામ કરવું, ક્યાંય બેહવા આવું, એનું ધ્યાન રાખવા આવું કે કામ કરવું, શું કરવું? એટલે આ સરકારમાં ખેડૂત બધા દુઃખી છે. કોઈ પણ એક પણ ખેડૂત સુખી નથી. એવા કઈ પ્રતિનિધિ કહે કે ભલે મુરુભાઈ બેરો કહે કે બેન કહે, એ કોઈ અહીંયા આવતું નથી. મુરુભાઈ આવ્યા હતા, એ વયા ગયા તરત, બરાબર. બધા સ્વર જ છે, જેને જ્યાં મેળ આવે ત્યાં કરી લેવાનું. તમારા મેળ આવે તમે કરી લો, મારા મેળ આવે હું કરી લો. સરકારને કઈ ખેડૂત ભૂખે નથી મરતા. ખેડૂત દે આમાં દે છે ખેડૂત. સરકાર શું દે? 2000 ની ત્યાં કરવી હવે કથા. એ 2000 ઘોયરા અમારે જોતા નથી. સરકારને કઈ તું રાખ તારી ગ્રાન્ટ. આપણી સાથે એક કાકા જોડાયા છે, ખેડૂત છે. શું નામ છે કાકા તમારું? હરદાસભાઈ. હરદાસભાઈ, આ પાઇપલાઇન નંખાય છે, શું સમજ, શું વાંધો છે આમાં? પાઇપલાઇન નંખાય તો દેશનો વિકાસ થશે. અરે દેશનો વિકાસ થાય તો રોડ ઉપર લઈ જાય. અમે ક્યાં ના પડે? રોડ લઈ જાય, અમને કંઈ વાંધો નથી. પણ અમારી જમીનની કિંમત અડધી નથી રહેતી. ગેસની પાઇપલાઇન નીકળે એવું પણ પૂરતું વળતર આપે છે ને સરકાર તો. અરે પણ કેને કીધું પડતર? તમે કહો છો? એવું 7,000 રૂપિયા આપે છે. 7,000 રૂપિયા. 7,000 રૂપિયામાં શું થાય? 7,000 રૂપિયામાં શું થાય? 7,000 રૂપિયા અમને 15,000 રૂપિયા અમારે દઈએ, કાઢી દઈએ એમને. કંઈ વાંધો નથી, અમને લેવામાં જ છે. પણ આ કાકા પોતાને આ સરકાર ગરીબોની, ખેડૂતોની સરકાર ગણાવે છે. તમને લાગે છે આ સરકાર ગરીબો ખેડૂતોની? ગરીબોને નથી, પોતાની છે. પોતાની સરકાર છે, ગરીબોને નથી. ગરીબોને નથી, પોતાની સરકાર છે. તાનાશાહી સરકાર છે. કેમ તાનાશાહી લાગે તમને? અરે મન પડે એમ કરે, મન પડે એમ ફાવે એમ કરે. પોતાના નેતાજી અધિકારીઓ એના ખીચા ભરી અને પછી મન પડે ને પ્રમોશન દઈ દે. આપણા ધારાસભ્ય છે આ વિસ્તારના મુરુભાઈ, એ તો પરમ દિવસે આઈને કઈ ગયા કે અમે રજૂઆત કરીશું, મુખ્યમંત્રીને વાત કરીશું તમારા મુદ્દે. પણ રજૂઆત કરવાથી શું થાય? કે રજૂઆત કરી હતી કે બોલ્યા હતા? ઉકેલ નથી આવતો. કશું બોલ્યા જ નથી. કશું બોલ્યા જ નથી. ખેડૂતના હિતમાં કંઈ બોલ્યા જ નથી. મોડુભાઈ ધારાસભ્ય આવ્યા હતા, ખેડૂત હિતમાં કંઈ બોલ્યા નથી. પણ એવું નહીં કાકા, ખેડૂતના હિતમાં નથી બોલે. મત આપીને તો તમે ત્યાં સુધી પહોંચાડ્યું છે એમને. અમારી ભૂલ છે ને, અમારી ભૂલ છે. હવે ભૂલ નહીં કરીએ. આવનારા દિવસોમાં 27ની ચૂંટણી છે. નહીં કોઈ દી આવી ભૂલ કોઈ દી નહીં કરીએ એમ. આ ભૂલ થઈ ગઈ, માણસ માત્ર ભૂલને પાત્ર. હવે ભૂલ નહીં થાય. એટલે આ વખતે પરિવર્તન જોવા મળશે આપણને. આ જે થાય, પણ આ વખતે હવે અમે તો ભૂલ નહીં કરીએ એમ. અને આ વખતે મુરુભાઈ નહીં આવે ના આવે એવું નથી કહેતા અમે, પણ અમે ખુદ ભૂલ નહીં કરીએ એમ. આ જેટલા ગ્રામ્ય આવે છે, કોઈ પણ જોઈ છે એ પણ ભૂલ નહીં કરે એમ. કોઈ ભૂલ નહીં કરે અને અમે પણ ભૂલ નહીં કરીએ અને કરવાય નહીં દઈએ. દુઃખી છો કાકા? અરે દુઃખી જ હોય ને, દુઃખી જ હોય ને. આજના તડકાના બેઠા છે, અમારી વાડી ખોદી નાખે છે. અમારે કામ કરવું, ક્યાંય બેહવા આવું, એનું ધ્યાન રાખવા આવું કે કામ કરવું, શું કરવું? તમે દુઃખીની વાત કરી કાકા. સરકાર એવું કહે છે કે ખેડૂતો અમારા રાજ્યમાં તો સુખી છે, ગુજરાત સરકારમાં. એટલે એ તો સરકાર કહે છે કે કોઈ બીજા કહે છે? સરકાર કહે છે. પણ સરકારને શું ખબર છે? સુખી છે, મોટા મોટા ખીચા ભરીને શિવડા એવા જબાના ખીચા મોટા મોટા હોય એના ભરાઈ ગયા એટલે સુખી. એ લોકો બધા સુખી જ છે, ખીચા ભરાઈ ગયા એના. કાકા તમે ઉંમર છે બરાબર તમારી, તમે બહુ બધા જમાના જોયા છો, બધી સરકાર જોઈએ છે. આ સરકારમાં ને પેલી સરકારમાં ને પહેલાના સમયમાં અત્યારના સમયમાં શું ફેર છે? ઘણો હાથી ઘોડાનો ફરક છે. હાથી ઘોડાનો ફરક છે. હાથી ઘોડા એટલે કેવી રીતે સમજાવશો? હાથીને ઘોડાને કેટલો ફેર હોય? હાથી કેવડો હોય, ઘોડો કેવડો હોય, બરોબર. આ સરકાર ગધેડા જેવડી છે, પેલા સરકાર હતી હાથી જેવડી હતી. હા, એમાં ખબર પડે ને. એટલે પેલા સરકાર સારી હતી. હા, હાથી જેવી હતી, આ ગધેડા જેવી છે. સમજણ પડી ને? હા, એટલો ફરક છે. હાથીને ને ઘોડાને ફેર હોય એટલો હોય તો વાંધો નહીં, પણ આ તો ગધેડાને હાથીને સરખાવી એટલો ફેર છે. તમે હાથીને ગધેડાને હરખાવો ને એટલો ફેર છે. ઘોડામાં તો ઓછો ફેર હોય. આ સરકારમાં ખેડૂત બધા દુઃખી છે.
કોઈ પણ એક પણ ખેડૂત સુખી નથી એમ. આ સરકારમાં ટોટલ ખેડૂત દુઃખી છે એમ. પણ આ સરકારમાં ખેડૂતો દુઃખી છે બરાબર, તમે વાત કીધી, પણ આ સતત 30 વર્ષથી એક ધારો ભાજપ સરકાર આવે છે તો પછી ના આવી જોઈએ. હવે ઈ ના આવી જાય કયા કારણથી આવે છે અમને સમજાતું નથી. અમે ગુલાટીઓ ખાઈ ગયા, આ સમજો અમે ગુલાટીઓ ખાઈ ગયા, અમને સમજ નથી પડતી એક ધારી કેમ આવે છે એ અમને સમજણ નથી પડતી. કાકા આ સરકારે આ સરકારના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે 2014માં કીધું હતું કે ખેડૂતોની આવક બમણી કરી નાખીશ, અને બમણી થઈ ગઈ છે 2022માં. થઈ ગઈ છે હું તમને પૂછું છું, એટલે અમને ખબર નથી, તમને કોઈને ખબર હોય તો કેવા બમણી થઈ ગઈ. એમને પણ સરકાર તો કહે છે. અમને નથી દેખાય, અમને દેખાતી નથી. અમને એવું થાય કે હતી એને અડધી કરી નાખી. હા 2014માં હું તમને મારો પોતાનો દાખલો દઉં. 2014માં મારે તલ હતા 3200માં વેચ્યા હતા, અને ગયા વર્ષે મેં 1700માં વેચ્યા, અડધી થઈ ગઈ, ડબલ થઈ ગઈ. આ ગયા વર્ષે 2025માં હા 25માં 1700માં વેચ્યા, અને 2013માં મેં 3200માં વેચ્યા હતા. તલ તો એ બે ધોરા જ હતા, ઓલે ધોરા હતા, આ ધોરા જ હતા. એમાં પછી કેમ આટલો બધો ફેર? હું એમ તો એમ કેમ આ વખતે એવું હશે કે બિયારણનો ભાવ ઘટી ગયો હશે, આ વખતે આ 2025માં બિયારણનો ખાતરનો ભાવ ઘટી ગયો હશે. અમને ખબર નથી, અમારી પાસે પૈસા પૂરા લીધા, બાકી અમને અભણ હોય એટલે કઈ ખબર ના પડે. ઘટી ગયો તમે કયો છો? એવું નહીં, ઘટી ગયો છે, હું તમને એક દાખલો આપું છું, ઘટી ગયો છે. નથી ઘટ્યો, અમને પૈસા પૂરા દીધા, વધારે જ દીધા, ઓછા નથી દીધા. પૈસા 1350 વાળા 2200 રૂપિયા ખાતરના દીધા, તો એમાં ઓછા થયા કે વધુ થયા એ અમને સમજ જ ના પડી. 1350 વાળાના 2200. હા 1350 વાળાના 2200 દીધા, એમાં હવે તમે જોઈ લો ઓછા થયા કે વધ્યા. આપણે 2200 ની વાત કરી, આ સરકાર દર 4 મહિને વર્ષના 6000 રૂપિયા આપે છે ખેડૂતોને. એટલા પૈસામાં તો અમારા છોકરાનું પીપરું થઈ જાય આખા વર્ષનું. અમારા છોકરાઓની પીપરું થઈ, અમે ખાઈએ તો પૂરી ના થાય, છોકરાની થઈ જાય એમ. અમે ખુદ ખાઈએ તો પીપર પૂરી ના થાય એમ. ખેડૂત પર આ મફત અનાજ બી તો આપે છે લગભગ સરકાર. હા આપે છે ને, પછી કેનું છે? તમારું જ છે. હા બીજે કેનું છે? તો એવું નહીં, પણ તમારી જોડે જ લઈને તમને આપે એવું કેવું? હા અમે ટેક્સના પૈસા ભરીએ, અમારું પાછું અમને આપે, બાકી એના ખીચા મારીએ એટલું એના ખીચા ભરાતા વધે અમને આપે. એક આંકડો આવ્યો હતો વચ્ચે કે સરકાર 5 કરોડ રૂપિયાનું અનાજ લે, એને વિતરણ કરવા એટલે વેચવા માટે 100 કરોડ રૂપિયાનો ખર્ચો કરે. શું કહેશો? એટલે એ તો ખાલી ચોપડા ઉપર લખવા પૂરતું કરે છે, દેતા નથી. કેમ દેતા નથી? પછી એને ભાગે પડતો વેચી લે, વધે દે. પણ ખેડૂતોને અનાજની જરૂર છે ખરી? અનાજની ખેડૂત પાસે જરૂર નથી, તો પછી આ સરકાર કેમ આપે છે? તો એ આપે નહીં તો એવું થયું આ તો કે આપે નહીં તો એમાંથી એના વચ્ચેથી આમ ખૂણામાંથી સાઈડમાંથી કેવી રીતે લેવું? પણ આ સરકાર તો કે અમારા ભ્રષ્ટાચાર નથી, આ અમારી સરકારમાં. કોણ કહેતું હતું? સરકાર કે છે, હર્ષભાઈ સંઘવી પણ કે છે. હું એમ ના કહું કે હું ચોર છું એમ કહું, હું એમ કહું હું ચોર છું એમ, હું ખુદ કહું એમ કે હું ચોર છું એમ ના કહું. તમે કે સાચું, હું એમ કહું હું ચોર છું? હા ના જ કહીએ ને, આપણે ખુદ ચોર છે એમ તો ન જ બોલીએ ને. કોઈ બોલે તમે ચોર છો, હા તો પછી તમે એમ જ કહો હું સાવકાર છું, બરોબર છે ને? એ બધા ચોર જ છે, જેને જ્યાં મેળ આવે ત્યાં કરી લેવાનું. તમારે મેળ આવે તમે કરી લો, મારે મેળ આવે હું કરી લો, આ બધા કરવા વાળા જ છે. પણ કાકા આપણે બધા મેર આવે કરી લઈશું બરાબર, પણ આ ખેડૂતો જ નહીં રહે તો આ લોકો ખાશે શું? એ પછી ફેક્ટરીમાં નાખશે ને એમાંથી અનાજ ઉગાડશે. કહેતા હતા ને ઈ કે અમે ફેક્ટરીમાં અનાજ પકાવશું, એ શું કરે જો તમે નું બરોબર. મારે તમારે જોવાનું નહીં ફેક્ટરીમાં અનાજ કેવી રીતે પાકે, આપણે લેશું અહીંયાથી. આપણે બીજા પણ ખેડૂત સાથે વાત કરીશું. શું નામ છે કાકા આપનું? શું નામ છે? મારું નામ નાથાભાઈ. હા ભાઈ, આ સમસ્યા છે, શું વાંધો છે તમને? પાઇપલાઇન જાય છે તો અરે આ જોઈ, આ જોતી જ નથી કોઈ ભાવી અમારે. કેમ નથી જતી? અરે પછી અમારે આ છોકરાઓને કેમ ન પાડવા? અમને આ કઈ ભણેલ નથી તે અમને નોકરી મળી. એવું નહીં, પણ આ સરકાર તો આપે છે ને 2000 રૂપિયા. અરે શું વાંધો છે? મુખ ને ભાઈ, સરકાર શું દે 2000 ની ક્યાં કરવી હવે કથા? એ 2000 ગોયરા અમારે જોતા નથી. સરકારને કઈ તું રાખ તારી ગ્રાન્ટમાં, બરાબર? પણ એવું નહીં, સરકાર કહે છે કે ખેડૂતોને ગુજરાત ટેકો આપવા માટે 2000 આપીએ છીએ અમે. સરકારને કઈ ખેડૂત ભૂખે નથી મરતા, ખેડૂત દે આમાં દે છે ખેડૂત. સરકાર શું દે? સરકાર રોગી કહેવાની દે છે, બાકી સરકારનું આ ખેડૂતનું ખાઈ જાય એ જોતી નથી સરકાર. પણ તમે કીધું કે ખેડૂતોનું સરકાર ખાઈ જાય છે, પણ આ સરકાર પોતાને ગરીબોની, ખેડૂતોની સરકાર ગણાવે છે. ના ના ના, એ ખોટી વાત છે. ગરીબની છે જ નહીં, ગરીબની નથી, આ શ્રીમંતની છે, ઉદ્યોગપતિની છે. એટલે ઈ 100%. પણ ઉદ્યોગપતિની છે.
મત તો ખેડૂતો આપે છે ને. મત ખેડૂત દે ને ઉદ્યોગપતિ કંપની વાથી આવી, મારે વિદેશથી કંપની આવી ગઈ, કંપનીનું શું કરવી? આ ખેડૂત ક્યાં જાય? માય જાય બાજરો કંપનીમાં પકવીએ, કંપનીમાં પકવીએ ને જો બાજરો ને ઘઉં હોય તો કઈ ભલે કંપની આવે પણ કંપનીની અંદર પકવે તો આ ખેડૂત છે આપણી ભારત સરકાર છે ને એ ખોટી છે હાવ. નકર આપણો આ ખેતી પ્રધાન દેશ છે અને બરબાદ કરવા આવ્યા છે. હવે આ બરબાદ કરવાનો જ પાયો છે, બીજો કઈ પાયો નથી આ ભાજપનો. એવું નહીં, પણ ભાજપ સરકાર તો આપણે બમણી આવક કરવા આવી હતી. મોદી સાહેબ તો કે બમણી આવક. ખેડૂત ચૂહી જાય. જો પશુમાં છે ને એક ગાડર કહેવાય અને આપણે માણામાં ખેડૂ છે, એને ગમે એમણાથી ખાય ને તો એ બોલે નહીં. કે ગાડર ને કદાપી જનાવર આખું ખાઈ જાય ને તો એ બોલતું નથી. અને આ ખેડૂને છે ને એ સરકાર ગમે એટલી ખાય, સરકાર ખાય, બીજા ખાય, પણ તો એ ખેડૂત નભી જાય છે. એને ઉપરવાળો છે, બાકી બીજો કોઈ આધાર નથી ખેડૂત. એવું નહીં, પણ તમારા પ્રતિનિધિ છે ને ધારાસભ્ય આપણે આયા હતા પરમ દિવસે, તો કહીને ગયા કે મુખ્યમંત્રીને રજૂઆત કરી, દિલ્હી સુધી વાત પહોંચાડી. કંઈક આવીને વયા ગયા છે અહીંથી. એવા કઈ પ્રતિનિધિ કહે કે ભલે મુરુભાઈ બેરો કહે કે બેન કહે, એ કોઈ અહીંયા આવતું જ નથી. મુરુભાઈ આવ્યા હતા, એ વયા ગયા તરત, બરાબર. અને બેને વાત થાય છે કે બેન આવવાના છે, આવવાના, એને કઈ અહીં જરૂર નથી. ખેડૂત બેઠા એ બરાબર છે, બેનની જરૂર નથી અહીં ખેડૂતની. મતદાણે આવે, મતદાણે ભલે આવે, મતદાન ટાણે તેથી અમે જોવું કે અટાણે ખેડૂત કોઈ જરૂર નથી, ખેડૂત અહીં બેઠા છે, બરાબર છે. કાકા, મારો એક હજી પ્રશ્ન છે કે ખેડૂતોને જ કેમ સમસ્યા? છેલ્લા 4 મહિનાથી જે આંદોલન ચાલી રહ્યું છે ગુજરાતમાં, 8 જગ્યાએ 8 જગ્યા કરતાં પણ વધારે આંદોલન ચાલી રહ્યા છે, એમનું સમસ્યાનો કોલ નહીં આવ્યો. વરસાદની માર હોય, ગમે તે હોય, ખેડૂતોનો જ કેમ? ખેડૂતનો છે. ખેડૂતને આ જમીન છે ને, જમીન ખેડૂત માં છે. આ ઉપર ખેડૂતને જીવવાનું આ ઉપર છે ને મરવાનું આ ઉપર છે, બાકી બીજો કોઈ આધાર જ નથી. કંપનીઓ ને ખેડૂત જોતા જ નથી. અમે અભણ માણસ છે, અમને કંપની રાખીએ અને અમારી જમીનમાં એ આવે ઘાઈ ઘા આવી જાય છે. વાં જાય તો ગેટ પાસ લાવો ભાઈ. મારા ગામની અંદર એક આ જેફસી વાળાની જ લાઈન છે, ત્યાં ગેટની અંદર જવા નથી દેતા. તમારું સાહેબ આમાં જવા દો ને, અંદર અમારે થોડું કામ છે, અંદર તમારો પાસ છે, સિક્યોરિટી મૂક્યા છે. એવું નહીં, પણ અમારા અહીંયા અમારે સિક્યોરિટી નથી, અમારે આ સાર્વજનિક જ છે. એવું નહીં, સિક્યોરિટીની તમે વાત કરી બરાબર, કે અંદર આવી જાય છે. તમે કીધું ધરતી એટલે અમારી માં, આખે માની અંદર અત્યારે ખેતી કામમાં તમે જેસીબી ફેરવી નાખ્યું છે, આખું તમારું પાક બગાડી દીધું છે, તમને દુઃખ નહીં થયું? એ દુઃખ તો થાય, પણ ઓલો દેખે, બાકી બીજો કોઈ દેખતું નથી. ઉપરવાળો દેખે છે. ખેડૂત માટે ઉપરવાળો એક જ આધાર છે, બાકી બીજો કોઈ આધાર જ નથી. ભાજપ સરકારે આધાર નથી, આખી સરકાર આવી છે, લ્યો ને, એકનું નથી. કે મુરુભાઈ બેરો એક કે બેન એથી કઈ નથી, પણ ઉપર સરકાર જ આખી આવી છે. ઉદ્યોગપતિની છે, ઉદ્યોગપતિની જ સરકાર છે. હા, આ સરકાર તો કે છે અમે ખેડૂતો અમારા રાજ્યમાં સુખી છે, કરોડપતિ થઈ ગયા છે. કરોડપતિ થઈ ગયા તો ખેડૂત મને સમજે આવે ને અહીંયા જોવા. કંપની વાળા કરોડપતિ થઈ ગયા ને એ અબજોપતિ થઈ ગયા, કરોડપતિ નહીં. અને ભાજપ વાળા થઈ ગયા, બાકી આ ખેડૂત કોઈ કરોડપતિ નથી થયા. તમારી માંગણીઓ નહીં સ્વીકારે અને પાઇપલાઇન તો નાખશે જ, શું કરશો તમે? એ નખાહે નહીં. અમારી માંગ નહીં સ્વીકારે તો અમને જેલમાં કદાપી પૂર દે, કાં કટકા કરી નાખીએ, તે પછી આ લાઈન થાય, ત્યાં થાય નહીં, ત્યાં સુધી પૂરું જ છે. લાઈન નાખવા જ નથી દેવી અમારે, કોઈ ભાવિ જોતી નથી અમારે લાઈન. આ લાઈનના કદાપી કરોડ રૂપિયા દે તો અમારે જોતી નથી. સરકાર તો કે છે 1.5 લાખ રૂપિયા કંઈક આપે છે વીઘાના. 1.5 લાખ તો અમે દઈએ આમાં સરકારને, જોતા હોય તો એને ઘટતા હોય તો લઈ જાય અમારા આગળથી, બીજું હું આ ખેડૂ આગળથી. બાકી અમારે કઈ કરવું નથી. 1.5 લાખથી શું થાય? એમાં થાય કઈ? સરકારને એવું લાગતું હશે કે થઈ રહેશે ખેડૂતોને? અરે કાંઈ ન થાય, ખેડૂતને આમાં શું થાય? 1.5 લાખથી કઈ થાય? અમારે 3 દીકરા છે, 3 દીકરાની વહુ છે, એના પરજા છે, એ 1.5 લાખમાં નભે ખરી? એ અમને આ માં દે ને એમાં અમે નભશું ને અમે મજા કરશું, બાકી બીજું કઈ અમારે કરવાનું થતું નથી. કાલે મેં મહિલાઓ સાથે વાત કરી હતી, મહિલાઓ ખૂબ દુઃખી હતા, આંખોમાં આંસુ હતા મહિલાઓના. મહિલાઓએ કીધું કે અમારો ભાઈ જોવા આવતો નથી, અમારો મોદીભાઈ, એટલે મોદી સાહેબ તો કે અમારી બહેનો છે, ગુજરાતની બહેનો બધી. એ તો અમારી બહેનો કરીને બે આંગળી આમ કરીને કરતો હતો, પણ એ હવે ગયું. એ બેનું અટાણે રંડાઈ રહ્યું છે, ભાઈ રંડાઈ રહ્યો, હવે એનું કઈ થાય નહીં મોદીભાઈ નું.